રાયધણ પર હુમલા મામલે કડક કાર્યવાહીની માંગ. નખત્રાણામાં સમસ્ત હિન્દુ સમાજે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના રાયધણપર ગામે ગત તારીખ 29મી 2026ના રોજ થયેલા સામૂહિક હુમલા મામલે વધુ કડક અને અસરકારક કાર્યવાહી કરવાની માંગ સાથે નખત્રાણામાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનમાં આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી તાત્કાલિક સજા સુનિશ્ચિત કરવાની માંગ કરવામાં આવી છે. આ સાથે આવેદનની નકલ ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી તેમજ પ્રધાનમંત્રી કાર્યાલય પીએમઓને પણ મોકલવામાં આવી હોવાનું જણાવાયું છે. નખત્રાણા મામલતદાર કચેરી ખાતે આપવામાં આવેલા આવેદનપત્ર કાર્યક્રમમાં લક્ષ્મણસિંહ સોઢા, વસંતભાઈ વાઘેલા, ચંદનસિંહ રાઠોડ, નીતિનભાઈ ઠક્કર, મનનભાઈ લુહાર સહિત તાલુકાના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ હિરેનભાઈ ભાનુશાલી. હેલો મિત્રો, હું છું અમિત ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાંથી. આજે હું તમારી સામે લઈને આવ્યો છું આઈફોનના દરેક ફોન તમને લોન ઉપર મળી જશે. સેમસંગના અલ્ટ્રા સિરીઝ પણ તમને લોન ઉપર મળી જશે અને એના સિવાય બ્રાન્ડ કોઈ પણ કંપનીના હશે એનામાં પણ લોન થઈ જશે અને દરેક ફાઇનાન્સ આપણી પાસે ઉપલબ્ધ છે. હું આનંદ ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાં તમને પ્રીમિયમ સિરીઝના હેન્ડસેટ, આઈફોનના, સેમસંગ, વનપ્લસ, વિવો, ઓપ્પો દરેક કંપનીના મોબાઈલ તમને લોન પર મળી રહેશે. સારું સિબિલ ધરાવતા લોકો માટે 0 ડાઉન પેમેન્ટ પણ છે. અને સાથે સાથે મિત્રો ઇલેક્ટ્રોનિક્સની આઇટમ પણ દરેક 0 ડાઉન પેમેન્ટમાં પણ થઈ જશે. હા મિત્રો, આપણો લોકેશન છે, અગર તમે ગામડેથી આવો છો તો જુબેલી ગ્રાઉન્ડથી આવશો તો સંતોષીમાના મંદિર પાસે આપણી દુકાન છે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને જો આપણા ભુજથી આવો છો આપણી દુકાને તો વીડી હાઈસ્કૂલથી લોહાણા ભવનની સામે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને અન્ય 2 બ્રાન્ચ છે આપણી, એક જનતાગર નીચે છે અને એક લાલ ટેકરી છે.